નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર કનાલા લિમિટેડ 10 સ્પોકન ક્લાસીસમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. આપને આ સિરીઝમાં ખૂબ મજા પડી રહી છે. હવે મિત્રો એક કામ કરો, તમારું ગ્રુપ બનાવી લો. હવે વેકેશન પડી ગયું છે, નહીં પડ્યું હોય તો એમને હવે 1-2 દિવસમાં પડી જશે. તમારું એક સરસ મજાનું ગ્રુપ બનાવી લો. ઓછામાં ઓછા 2 જણ, વધુમાં વધુ 5 જણ. આવું સરસ મજાનું ગ્રુપ બનાવી લો અને ગ્રુપમાં છે એ બોલવાનું શરૂ કરો. આ વેકેશનમાં નક્કી કરો કે મારે અંગ્રેજી શીખીને જ રહેવું છે. આઈ વોન્ટ ટુ લર્ન એન્ડ આઈ વિલ લર્ન. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. એવું રોજ બોલવાનું અને જેવું આવડે એવું બોલવાનું. ભલે થોડી ભૂલ પડે, ગ્રામરના નિયમમાં પડ્યા વગર એ તમારે બોલવાનું. બાબા બન્યા હે તો કેમ હિન્દી બોલના પડેગા, એમ ડિસ્કો દાંડિયામાં પહેલા પગના સ્ટેપ આવે એટલે તમારા પગ છૂટા થઈ જાય, પછી હાથની તમે સરસ મજાની એક્શન કરી શકો. એમ સ્પોકનમાં પણ એવું જ છે. એકવાર તમારી જીભ છૂટી થઈ જશે, ભલે ને શરૂઆતમાં થોડું ઘણું શબ્દ ભંડોળ ઓછું હોય, પણ એકવાર બોલવાનું શરૂ કરો. મમ્મી પપ્પા સાથે બોલો, શબ્દો જાણો નવા નવા. ઘણા મમ્મીઓ તો એવું કરે છે કે એના રસોડાની બધી જ વસ્તુઓ પર ઇંગ્લિશ લેબલ ચીટકાડી દે, જેનાથી બાળકોને ખૂબ મોટો ફાયદો થાય. તો આવા હું રોજ તમને કંઈ ને કંઈ મમ્મીઓને આઈડિયા પણ આપતો રહીશ. અને આપણે 2 સિરીઝ એટલે કે 2 એપિસોડ પતી જાય હવે પછી, ત્યાર પછી કલરફુલ પીપીટી, એ ઉપરાંત કેટલાય ઇન્ટરેક્ટિવ કાર્ડ્સ, અવળચંડુ અંગ્રેજી, અંગ્રેજીની ખાસિયતો, હોમવર્ક, આ બધામાં ખૂબ આનંદ કરવાના છીએ. તો અમારી સાથે બન્યા રહેજો. મિત્રો, જો તમને આ સિરીઝ ગમતી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આપનો અભિપ્રાય અમને મોકલો, તમને ખ્યાલ આવે કે તમે આમાં નવું શું ઈચ્છો છો. અને બીજું, આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજનો દિવસ. બોલો છો તો જાણી પણ લ્યો, જીમખાના. હવે તો આપણે જીમખાના પણ નથી બોલતા, ખાલી જીમ બોલીએ છીએ. તો આ જીમ પાછળ કેવી અજીબો ગરીબ કહાની છે. આમાં તમે ખાના શબ્દ જુઓ, એ ખાના ઉપરથી જ ખબર પડી જાય કે આ શબ્દ અંગ્રેજીનો હોય નહીં. મુસાફરખાના એટલે મુસાફર જ્યાં રાતવાસો કરે, ડાકખાના જ્યાં ટપાલ એકઠી થાય, દવાખાના એટલે જ્યાં દવા અને ઈલાજ થઈ, ચીડિયાખાના એવું પણ બોલાય છે, એટલે ઝૂ. ઉર્દુમાં ચીડિયાખાના શબ્દ વપરાય છે. આપણે ચીડિયાખાના શબ્દ ક્યારેય સાંભળ્યો નથી અથવા બોલતા નથી. તો હવે વિચારો, જીમખાનામાં જીમનો અર્થ શું એ શોધવાની જરૂર નથી, કારણ કે જીમ નામનો કોઈ શબ્દ છે જ નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે તો પછી જીમખાના કેમ બન્યું. એક વખત એવી વાત થઈ કે અંગ્રેજો જ્યારે અહીંયા હતા ત્યારે એ બધા સાંજે ક્લબમાં ભેગા થતા. આ ક્લબ એટલે શું? એમાં બિલિયર્ડ રમે, ટેબલ ટેનિસ રમે, પોલો રમે, ક્રિકેટ રમે. આ બધી વસ્તુથી રમતા, એમાં દડો એ લોકો વાપરતા, બોલ. પણ એને અહીંયા ભારતવાળા ગેંદ કહેતા, એટલે એને ગેંદ ખાના આવું નામ છે એ પાડ્યું હતું. હકીકતમાં GENDKHANA. પણ સમય જતા લોકોના ઉચ્ચારમાં ફેરફાર થયો. જ્યાં ગેંદ હતું ત્યાં જેંદ ખાના એમ બોલવા મળ્યા, અને આગળ જતા ધીરે ધીરે એ જીમખાના ક્યારે બની ગયું એ ખ્યાલ પણ ન રહ્યો. મુંબઈમાં બોમ્બે જીમખાના નામનું એક જૂનું ક્લબ છે, જેનો ઘણા વર્ષ પહેલાનો ફોટો છે એ આમાં મેં મૂક્યો હતો, પણ એ અત્યારે તમને હું બતાવતો નથી. તો આવી રમત રમતમાં શબ્દોની એવી કેવી મજાની કહાનીઓ છે એ છુપાયેલી હોય છે. તો આ જીમખાના વિશે હવે તમે વાક્યો બનાવી શકશો. જીમખાના ઇઝ અ પ્લેસ ફોર ગેમ્સ. હકીકતમાં જીમખાના છે એ રમત રમવા માટેનું સ્થળ હતું અને છે હજી રમત. જોકે હવે જીમને આપણે કસરત કરવા માટેનું સ્થાન જ પણ ગણીએ છીએ, પણ એકચ્યુઅલી જીમખાના ઇઝ અ પ્લેસ ફોર ગેમ્સ. જીમખાના છે એ ગેમ્સ રમવા માટેની જગ્યા છે. પીપલ પ્લે ક્રિકેટ એન્ડ પોલો ઇન અ જીમખાના. પીપલ પ્લે ક્રિકેટ એન્ડ પોલો ઇન અ જીમખાના. આઈ ડુ એક્સરસાઇઝ ઇન અ જીમખાના. જીમખાના મીન્સ અ ફન ક્લબ. ને આનંદ કરવાનો હોય એને જીમખાના છે કહેવાય. તો આવું તમે કંઈ પણ 5 વાક્યો બનાવીને અમને મોકલશો તો અમને ખૂબ આનંદ થશે. કેટલાક મિત્રો સીધા યુટ્યુબની લિંક ઉપર વાક્યો મોકલવા મળ્યા છે, તે મને ખૂબ ગમે છે, અને એમને હું વાક્યો સુધારીને પણ પાછા પરત મોકલીશ. આપ મારી સાથે આપની કોઈ પણ અંગ્રેજી સ્પોકનની વાત છે શેર કરી શકો છો. લિમિટેડ 10 મારફત પણ કરી શકો છો. મને ખૂબ ગમશે. અહીંયા જુઓ, અહીંયા 3 વાક્યો કેટલા સરસ છે. જીમખાના ઇઝ અ પ્લેસ ફોર ગેમ્સ. પીપલ પ્લે ક્રિકેટ એન્ડ પોલો ઇન અ જીમખાના. જીમખાના મીન્સ અ ફેન ક્લબ, ફન ક્લબ. તો કેવા સરસ 3 વાક્યો બન્યા. તો આવા 5 બનાવી. હકીકતમાં જીમ નામનો કોઈ શબ્દ છે જ નહીં, અને અત્યારે જીમ કેટલું પોપ્યુલર છે એ થયું.
તો ગેંદમાંથી આ જીમખાના આવ્યું. તમને જે વચન આપ્યું છે કે મુંબઈની જૂની જીમ, આ બધાના ફોટોગ્રાફ છે એ હું તમને પછી બતાવીશ. અત્યારે નહીં, કારણ કે મને બીક લાગે છે કે સ્પોકનમાંથી ક્યાંક વિદ્યાર્થીઓ ડાયવર્ટ જોવામાં ન થઈ જાય. યુ હેવ ટુ સ્પીક. અને મોટાભાગે જ્યારે બોલીએ અને સાંભળીએ ને ત્યારે ચિત્રો આપણને થોડા ડાયવર્ટ કરે, પણ તમે એકવાર આમ કહેવાય ને સ્ટેબલ થઈ જાઓ પછીથી આપણે આ બધી રંગીન પીપીટી ને એવું બધું શરૂ કરીએ. ઓકે, આજે લાગણીની વાત, તમે કહો લાગણીની વાત તો ગયા વખતે વાત કરી આઈ ફીલ, પણ અત્યારે મૂડી પેઢી છે એને ક્યારેક અમુક વસ્તુનું મન ના હોય તો એમ કહેશે આઈ ડોન્ટ ફીલ લાઈક. એટલે શું? મને આમ કરવાનું મન થતું નથી. આઈ ડોન્ટ ફીલ લાઈક શીખી લો. ચાલો, આ તો તમે બહુ બોલવાના છો. રમતથી શીખીએ અને દરેક વાક્ય સાથે સરળ ઉચ્ચાર પણ મેં અહીંયા પ્રોનન્સિએશન પણ આપ્યો છે. એટલે આઈ ડોન્ટ ફીલ લાઈક ઈટિંગ, મને આજે જમવાનું મન નથી. બરાબર. આઈ ડોન્ટ ફીલ લાઈક પ્લેઇંગ, મને આજે રમવાનું મન નથી. એવા વાક્યો કેવા બને છે? જો, આઈ ડોન્ટ ફીલ લાઈક ઈટિંગ એનીથિંગ. બરાબર. જ્યારે ભૂખ ન હોય તો ત્યારે બોલશો તમે. શું બોલશો? આઈ ડોન્ટ ફીલ લાઈક ઈટિંગ એનીથિંગ. આઈ ડોન્ટ ફીલ લાઈક ઈટિંગ એનીથિંગ. વાય? મમ્મી પૂછે વાય, તો તમારે કહેવાનું શું કામ? બીકોઝ આઈ એમ નોટ ઇન મૂડ. પણ એવું ન હોય તો મમ્મી સાચું જાણી જશે. મમ્મી કહેશે આઈ નો ધેટ you are in mood but you have eaten outside, you have eaten pizza. એટલે મમ્મીને તરત ખબર પડી જશે આઈ ડોન્ટ ફીલ લાઈક ઈટિંગ એનીથિંગ. કોઈ સાથે વાત કરવાનું મન નથી. આઈ ડોન્ટ ફીલ લાઈક ટોકિંગ ટુ એનીબડી. ઘણી વાર એવું થાય ને બાળકો, આઈ ડોન્ટ ફીલ લાઈક ટોકિંગ ટુ એનીબડી. વાય? બીકોઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડ એક, બીકોઝ આઈ એમ સફરિંગ ફ્રોમ બેક એક. તો આઈ ડોન્ટ ફીલ લાઈક ટોકિંગ ટુ એનીબડી. વાય? બીકોઝ આઈ એમ નોટ ઇન મૂડ. I don't feel like talking to anybody. Why? Because I'm suffering from cold. કાંઈ પણ તમે કહી શકો. તમને વાત કરવાનું કેમ મન નથી એનું કારણ તો તમારે જ આપવું પડશે. મિત્રો, એક ખાસ વાત યાદ રાખો કે કોઈ પણ વાક્ય બોલો ને એની પછી આગળ વાતચીત કેમ ચલાવવી એ થોડુંક કરજો. કઈ રીતે? તો અહીંયા જો મેં કીધું આઈ ડોન્ટ ફીલ લાઈક ઈટિંગ એનીથિંગ, તમે એમ કહેશો કે મને કંઈ પણ ખાવાનું મન નથી, તો સામેવાળા પૂછશે વાય ડુ યુ ફીલ સો? તો આપણે કહેવાનું કે આઈ ફીલ સો બીકોઝ આઈ એમ ટાયર્ડ. આઈ ફીલ સો બીકોઝ આઈ એમ સિક. કંઈ પણ જે હોય, બરાબર, એવું રાખશો અને પછી પાછી આગળ વાતચીત વધારવાની કોશિશ કરશો. જ્યાં અટકો ત્યાં પછી બીજી લાઈન લેજો. એક જ લાઈન પાછળ 5-6 વાતચીતનો દોર આગળ વધારશો ને તો તમને વધુ સ્પોકનની મજા આવશે. બહાર જવાનું મન નથી. આઈ ડોન્ટ ફીલ લાઈક ગોઈંગ આઉટ. આઈ ડોન્ટ ફીલ લાઈક વોચિંગ ટીવી. જો સિંગ ના બોલાય, વોચિંગ બોલાય. બરાબર. સિંગ ચાલે પણ સિંગ સાચું નથી, એની ચર્ચા આપણે પછી કરશું. આઈ ડોન્ટ ફીલ લાઈક ગોઈંગ આઉટ. વાય? આઈ ડોન્ટ ફીલ લાઈક ગોઈંગ આઉટ. વાય? બીકોઝ આઈ હેવ મચ હોમવર્ક હિયર. આઈ ડોન્ટ ફીલ લાઈક વોચિંગ ટીવી. વાય? બીકોઝ આઈ વોન્ટ ટુ પ્લે a game on my mobile. I don't feel like watching TV. Why? Because I think all the shows are boring. બધા જ શો બોરિંગ છે એવું પણ તમને લાગતું હોય, કંઈ પણ કહી શકો. આઈ ડોન્ટ ફીલ લાઈક વોચિંગ ટીવી. વાય? બીકોઝ ઇટ સ્પોઇલ્સ અવર આઈઝ. બરાબર. તો એમ પણ કહી શકો. હવે તમારો વારો. જે કામ કરવાનું મન ન થાય એ આ રીતે કહો. ચાલો, આઈ ડોન્ટ ફીલ લાઈક, પેલા રમવાનું છે. શું આવશે? બોલો. ચાલો, આઈ ડોન્ટ ફીલ લાઈક, બોલો તો. રમવું છે. તમે યાદ રાખો કે આઈ ડોન્ટ ફીલ લાઈક પછી આઈએનજી વાળું જ ક્રિયાપદ મૂકવાનું છે. બોલો તો. ચાલો, આઈ ડોન્ટ ફીલ લાઈક, રમવું મૂકો. યસ, આઈ ડોન્ટ ફીલ લાઈક પ્લેઇંગ. હવે ભણવાનું મૂકો. ચાલો, આઈ ડોન્ટ ફીલ લાઈક સ્ટડીંગ. હવે સુવાનું મૂકો. આઈ ડોન્ટ ફીલ લાઈક સ્લીપિંગ. ચાલો, હવે નાવાનું મૂકો. તો કેટલાક બોલશે આઈ ડોન્ટ ફીલ લાઈક બાથિંગ. એ ચાલશે કે બીજું કંઈ કરવું પડશે? વિચારો. ચાલો, આઈ ડોન્ટ ફીલ લાઈક બાથિંગ એમ કહેવાશે કે બીજું કંઈ કહેવાશે? બાથિંગ, BATHING, આ સાચો શબ્દ છે, આવું વપરાય છે. તમને હું પૂછું છું, તમારે મને અહીંયા કોમેન્ટમાં મૂકવાનું છે નીચે. હવે આપણે એવું જ કરીએ કે તમે સીધા મને કોન્ટેક્ટ ન કરો તો કાંઈ નહીં, આ યુટ્યુબની લિંક છે એની નીચે તમારા જવાબ મૂકો. બરાબર છે? તો એ રીતે પણ તમે જવાબ આપી શકો, લિમિટેડ 10 મારફત, આ લિંકમાં, અથવા મારો સંપર્ક કરીને. પણ જેમ આપણે એકબીજા સાથે સંવાદ કરીશું એવી રીતે આપણી પ્રોગ્રેસ થશે. હવે ધીરે ધીરે પછી મારા લેક્ચરમાં પણ હું જે ચર્ચા કરું છું
એ પણ હું અંગ્રેજીમાં ધીરે ધીરે બોલવાનું વધારતો જઈશ. That will be very fine for you, right? Okay, now next slide. આજે આપણે 3 નવા મિત્રોને મળવાનું છે. આ દોસ્તો છે અવર, યોર અને ધેર. આપણે માય, યોર, હિઝ, હર, ઇટ્સ આ બધું તો શીખ્યા, પણ આપણે અવર, યોર ને ધેર શીખવું છે. ચાલો જોઈએ. અવર, અવર એટલે અમારું, બરોબર. ત્યાર પછી યોર, બરાબર, યોર એટલે તમારું, અને ધેર એટલે તેમનું. જો ધેર અને ધેર એ અંગ્રેજીમાં બે છે. THERE ધેર એટલે ત્યાં, અને THEIR ધેર એટલે તેઓ. બેનો ઉચ્ચાર સરખો છે પણ અર્થ અલગ અલગ છે, સ્પેલિંગ અલગ અલગ છે. તો ધેર અને ધેર, બરોબર. ધેર બુક, તો દાખલા તરીકે કેમ કહેવાય? ધેર બુક ઇઝ ધેર, એમ કેવું હોય? સાંભળો, ધેર બુક ઇઝ ધેર. તો હવે કયું ધેર ક્યાં આવશે? કયું ધેર ક્યાં આવશે વિચારીને કહેજો. સમજાય છે? ઓકે, નેક્સ્ટ. પેલી રમત આપણે રમી, અમે અમારું. અમે એટલે વી અને અમારું એટલે અવર. દાખલા તરીકે હવે બે સાથે બોલીએ એટલે વી ને અવરમાં ક્યારેય ભૂલ ન પડે. વી આર ગર્લ્સ, ધીસ ઇઝ અવર સ્કૂલ. અમે છોકરીઓ છીએ, આ મારી શાળા છે. હવે માનો કે તમે બોયઝ છો તો તમે કહેશો વી આર બોયઝ, ધીસ ઇઝ અવર સ્કૂલ. ગર્લ્સ હોય કે બોયઝ હોય, બે માટે વી અને બે માટે અવર વપરાય છે. વી આર પાયલટ્સ, ધીસ ઇઝ અવર એરપ્લેન. અમે પાયલટ છીએ ને આ અમારું એરપ્લેન છે, બરાબર. વી આર પાયલટ્સ એન્ડ ધીસ ઇઝ અવર એરપ્લેન. તો વી આર પાયલટ્સ, વી સાથે અવર વપરાય. દાખલા તરીકે વી આર સ્ટુડન્ટ્સ, ધીઝ આર અવર બુક્સ. આ અમારી બુક્સ છે. એક વચન બહુવચન ગમે એ વાપરો, પણ અવર છે વાપરવું પડે. તો વી આર સોલ્જર્સ, ધીઝ આર અવર ગન્સ, બરાબર. તો આ રીતે વી વાળું એક વાક્ય બનાવવાનું અને એક અવર વાળું બનાવવાનું. ચાલો તમે બનાવવા લાગી જાઓ તો શું કહેશો? એક એક બનાવો, ચાલો બોલો બોલો. હા, વી આર ફેમિલી મેમ્બર્સ, ધીસ ઇઝ અવર હોમ. સરસ સરસ. ચાલો તો હવે બીજા મિત્ર તરફ જઈએ. બીજો મિત્ર છે તમે તમારું, યુ અને યોર. યુ એટલે તમે, એક કે ઘણા હોય ત્યાં યોર તમારું આવે. સમજાય છે? આપણે અહીંયા બહુવચનની વાત કરીએ છીએ. યુ આર સોલ્જર્સ, તમે બધા સૈનિકો છો. ધીસ ઇઝ યોર કેમ્પ. યુ આર હંમેશા શું વપરાય? યોર કેમ્પ. યુ આર વર્કર્સ, ધેટ ઇઝ યોર ફેક્ટરી. તમે બધા કામદાર છો, આ તમારી ફેક્ટરી છે. હવે અહીંયામાં 4 સર બેઠા છીએ તો તમે શું કહેશો? યુ આર ટીચર્સ, યુ આર ટીચર્સ, ધેટ ઇઝ યોર ક્લાસ. અથવા અહીંયા પાછળ મારી લાઇબ્રેરી છે તો તમે કહેશો, ચાર ચાર શિક્ષકો અહીંયા અમે હોઈએ, તો યુ આર ટીચર્સ, ધેટ ઇઝ યોર લાઇબ્રેરી, રાઈટ. હવે ત્રીજા મિત્ર આગળ જાય. તેઓ ને તેમનું, ધે અને ધેર, THEIR. જ્યાં ધેવો હોય, ધ્યેય હોય ત્યાં એનું ધેર, THEIR છે આવે. દાખલા તરીકે ધે આર શિપ, ધે આર શિપ. જો શિપનું શિપ જ રહે છે બહુવચન. ધેટ ઇઝ ધેર ફ્લોક. આ તેઓ ઘેટા છે અને એ તેમનું ટોળું છે. ધે આર બીઝ, ધેટ ઇઝ ધેર હાઇવ. તેઓ મધમાખી છે અને પેલો તેમનો મધપૂડો છે. હવે દાખલા તરીકે ધે આર બોયઝ, ધે આર બોયઝ, ધેટ ઇઝ ધેર બેટ. આ એમનું બેટ છે. તો કંઈ પણ નાના નાના વાક્યો બોલશો, પણ બોલશો એમ પ્રેક્ટિસ તમારી વધુ સારી અને પાવરફુલ છે એ થશે, રાઈટ. હવે થોડા મજાના દાખલા. હવે આ 3 શબ્દોને વાક્યોમાં રમતા શીખીએ. નીચેના વાક્યો મોટેથી બોલો. ધીઝ આર અવર કેન્ડલ્સ. આ અમારી મીણબત્તીઓ છે. અવર કેન્ડલ્સ આર બિગ. બરાબર છે? તો કઈ રીતે બોલશું? ધીઝ આર અવર કેન્ડલ્સ. આ બધી અમારી મીણબત્તી છે. અવર કેન્ડલ્સ આર બિગ. અમારી મીણબત્તી કેવી છે? તો કે અમારી મીણબત્તી બહુ મોટી છે. ધોઝ આર યોર કોમ્સ. પેલા તમારા દાંતિયા છે. યોર કોમ્સ આર ફાઇન. તમારા દાંતિયા સરસ છે. જો વાતચીત કરવા માટે આ ખૂબ સરસ ટોપિક છે. તમે કહી શકો કે ધીઝ આર યોર માર્બલ્સ. આ તારી લખોટીઓ છે, બરાબર. ધીઝ આર યોર માર્બલ્સ. આ તારી માર્બલ્સ છે, લખોટીઓ. યોર માર્બલ્સ આર વેરી નાઇસ. તો આ રીતે વાતચીતની શરૂઆત થાય. ઓલો કહેશે થેન્ક યુ, યુ આર ઓલવેઝ વેલકમ. નાઉ લેટ અસ પ્લે.
તો આ કોઈ પણ વાક્યની શરૂઆત આ રીતે કરી અને પછી તમે આ સંવાદને જેમ આગળ વધારશો એમ પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. ધેટ ઇઝ ધેર હાઉસ. આ એમનું ઘર છે, પેલું એમનું ઘર છે. ધેર હાઉસ ઇઝ બ્યુટીફુલ. એમનું ઘર તો યાર સરસ છે. ઇન્ડિયા ઇઝ અવર કન્ટ્રી ઇઝ વાસ્ટ. આપણો દેશ તો બહુ વિશાળ છે. ધેટ ઇઝ ધેર ઓફિસ. ધેર ઓફિસ ઇઝ અ સ્પેસિયસ. આ એમની ઓફિસ છે, એમની ઓફિસમાં ઘણી બધી જગ્યા છે. ધીસ ઇઝ અવર સિટી ઇઝ ફેમસ. ધીસ ઇઝ અવર સિટી ઇઝ ફેમસ. અવર સિટી ઇઝ સાવરકુંડલા. સાવરકુંડલા ઇઝ ફેમસ ફોર ઇંગોરિયા. સાવરકુંડલા ઇઝ ફેમસ ફોર સ્કેલ. તો તમે તમારા સિટીનું બનાવી શકો, સિટી વિશે વાતચીત કરી શકો. અવર સિટી ઇઝ નાઇસ. અવર સિટી ઇઝ વેરી બ્યુટીફુલ. અવર સિટી ઇઝ ફેમસ ફોર મેની થિંગ્સ. તો એવી રીતે તમે વાક્ય બનાવી શકશો. એક મજાની યાદગીરી, ચાલુ ગીત જેવું. વી સાથે અવર, યુ સાથે યોર ને તે સાથે ધેર. ભૂલવાનું નહીં હો ભાઈ. વી સાથે અવર. વી આર ટીચર્સ. ધીઝ આર અવર ક્લાસીસ. યુ આર સ્ટુડન્ટ્સ. યોર બુક્સ આર નાઇસ. they are girls. they are girls. these are their books. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. પણ આ પેર છે. વી સાથે અવર યાદ રાખીએ, યુ સાથે યોર ને ધે સાથે ધેર. THEIR. THERE નહીં. બરાબર છે બાળ મિત્રો? હવે તમારો વારો. ચાલો, તમારે છે એક ખાલી જગ્યા છે એ પૂરવાની છે. ખાલી જગ્યા આર સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ. તો શું આવશે? વી આર સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ અવર સ્કૂલ. હવે બીજું, યુ આર ચિલ્ડ્રન. યોર ટોયઝ આર ગુડ. બરાબર. હવે ત્રીજું તમે બનાવો તો ચાલો. હું રાહે છું. યસ. ધે આર ટીચર્સ. ધેર ચોક સ્ટિક્સ આર પિંક. વેરી ગુડ, વેરી ગુડ, શાબાશ. હવે ચાલો રોજ બોલવાના વાક્યો. હાઉ આર યુ? હાઉ ડુ યુ ડુ? હાઉ ઇઝ ધ ફેમિલી? હાઉ આર ધ ચિલ્ડ્રન? આર યુ એંગ્રી? વોટ ઇઝ ધ ક્વોરલ અબાઉટ? જો કેવી રીતે પૂછવાનું. હાઉ આર યુ? હવેના જવાબ. આઈ એમ ફાઇન, થેન્ક યુ. એન્ડ યુ? આઈ એમ ઓલ્સો ફાઇન, થેન્ક યુ. હાઉ ડુ યુ ડુ? તો એમાં શું કહેશો? તમારે હિસ્સામાં કહેવાનું. હાઉ ડુ યુ ડુ? પછી ઓલો કહેશે આઈ એમ ડુઈંગ વેલ. એવી રીતે છે એ આપણે. હાઉ ઇઝ ધ ફેમિલી? કુટુંબ કેમ છે? માય ફેમિલી ઇઝ ફેન્ટાસ્ટિક. એન્ડ વોટ અબાઉટ યોર ફેમિલી? હાઉ આર ધ ચિલ્ડ્રન? માય ચિલ્ડ્રન આર ગ્રોઈંગ. મારા બાળકો વિકસી રહ્યા છે. એન્ડ વોટ અબાઉટ યોર ચિલ્ડ્રન? આર યુ એંગ્રી? નોટ એટ ઓલ, આઈ એમ હેપી. આઈ એમ ફાઇન, આઈ એમ ઓકે. વોટ ઇઝ ધ ક્વોરલ અબાઉટ? આ ઝઘડો શેનો છે? ધીસ ઇઝ ધ ક્વોરલ અબાઉટ ઇલેક્શન. આ તો ચૂંટણીનો ઝઘડો છે. તો હાલો, આપણે કંઈ અહીંયા કામ નથી. ભાગ 2, પૂછપરછ. વોટ ડીડ યુ સે? શું કહ્યું? આઈ સેડ નથિંગ. મેં કંઈ નથી કહ્યું. ઓ સોરી. વોટ ડુ યુ સે? શું કહો છો? આઈ સે દેટ આઈ વોન્ટ ટુ સ્ટે હિયર. અહીં મારે રોકાવું છે. ઓ યુ આર વેલકમ. યુ મે સ્ટે. વોટ શેલ આઈ ડુ ફોર યુ? વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન્સિલ? યસ, ઇટ્સ ઓલ યોર્સ. થેન્ક યુ. વેલકમ. સો નાઇસ ઓફ યુ. વોટ બ્રિંગ્સ યુ હિયર? તમને કોણ લાવ્યું? માય ફાધર બ્રિંગ્સ મી હિયર. વોટ ઇઝ યોર ઓપિનિયન? વોટ ઇઝ યોર ઓપિનિયન? માય ઓપિનિયન ઇઝ ધેટ ધીસ પાર્ટી વિલ વિન. મારો ઓપિનિયન એમ છે કે આ પાર્ટી જીતશે. વોટ ઇઝ યોર ઓપિનિયન? માય ઓપિનિયન ઇઝ ધેટ ધુરંધર 2 ઇઝ વેરી નાઇસ ફિલ્મ. વોટ ઇઝ યોર ઓપિનિયન? માય ઓપિનિયન ઇઝ ધેટ ધીસ પિઝા ઇઝ વેરી સ્પાઇસી. તો કંઈ પણ તમે તમારી રીતે વાક્ય બનાવી શકો છો. વોટ આર યુ લુકિંગ ફોર? તમે શેની શોધમાં છો? આઈ એમ લુકિંગ ફોર માય બુક. આઈ એમ લુકિંગ ફોર માય સ્પેક્સ. આઈ એમ લુકિંગ ફોર અ ગુડ ફ્રેન્ડ. વાય હેવ યુ લેફ્ટ યોર સ્ટડીઝ? ભણવાનું કેમ છોડી દીધું? વાય હેવ યુ લેફ્ટ યોર સ્ટડીઝ? બીકોઝ આઈ ફાઉન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ. કંઈ પણ. વેન ડુ યુ રિટાયર? આઈ વિલ નેવર રિટાયર. આઈ વોન્ટ ટુ વર્ક ટિલ માય લાસ્ટ બ્રેથ. વેર શેલ વી મીટ? આપણે ક્યાં મળીશું? વી શેલ મીટ ઇન અ પાર્ક. વેર શેલ વી મીટ? વી શેલ મીટ ઓનલાઈન. હાઉ ડુ યુ કમ બેક? તમે પાછા કેવી રીતે આવ્યા? માય ફાધર બ્રિંગ મી બેક. મારા પપ્પા મને પાછો લાવ્યા. કંઈ પણ તમે બોલી શકો, કંઈ પણ વિચારો. તમે કે અમને નથી આવડતું તો અમને ગુજરાતી મોકલો, અમે કહેશું કે આવી સરસ રીતે બોલાય. અથવા તમે બોલી નાખો, મૂંઝાવ નહીં. હેઝ હી અ કાર? યસ, હી હેઝ અ કાર. હુ ઇઝ કમિંગ?
My auntie is coming. What is the menu for dinner? Hodgepodge. The menu for the dinner is only hodgepodge. What difference that make that makes no difference? કોઈ difference છે નહીં. એમાં શું ફેર પડે છે? What difference does that make? It doesn't make any difference. That doesn't make any difference. કોઈ ફરક પડતો નથી. That makes a much difference. ભાઈ બહુ ફેર પડે છે. Whose telephone number is this? This is my telephone number. This is Rakesh's telephone number. This is Manoj's telephone number. This is Asa's telephone number. How is he today? He is very fine. He is very fit. He is not fine. He is sick. He is suffering from cold. Who is this gentleman? This gentleman is my brother. Who is this gentleman? This gentleman is my cousin. This gentleman is my neighbor. What is that? તે શું છે? That is my pencil. That is my cell phone. Where is Vagish? Vagish is in his room. Vagish is in his school. Vagish is in bathroom. Where is Vagish? I don't know. મને ખબર જ નથી. રોજ બોલવાના વાક્યોમાં જુઓ. Have you any business with me? તમારા શું કામ છે? Actually, I want a favor from you. Yes, please. I want your pencil for some minutes. અથવા would you please give me your pencil? Yes, please. Where have you kept my clothes? I have kept them in your wardrobe. I have kept them in your wardrobe. કબાટ ન કહેવાય, કપબોર્ડ ન કહેવાય, વોર્ડરોબમાં કપડા મૂક્યા કહેવાય. Which is the best shop here? Which is the best shop here? Mansi is the best shop here. બરાબર? અથવા there are no best shop. Here you will not find anything. You have to go there for the best shop. બરાબર? તો એવું કંઈ પણ તમે તમારી રીતે વાક્ય ગોઠવી શકો છો. એક જ વાક્યના બે સ્વરૂપ, હાઉ આર યુ ને હાઉ ડુ યુ ડુ. આમ તો પહેલી વખત મળીએ ત્યારે હાઉ ડુ યુ ડુ કહેવાય, બીજી વખત મળીએ અને બહુ પરિચય ન હોય તોય હાઉ ડુ યુ ડુ ચાલે, પણ પરિચય થઈ જાય પછી હાઉ આર યુ કહેવાય. બરાબર છે? ચાલો આપણે પ્રશ્નની રમત રમીએ. રાહુલ અને સોનલ આ બે વિદ્યાર્થીઓ છે, બંને ટ્રેનમાં જાય છે અને પછી છે એમનો સંવાદ શરૂ થાય છે. રાહુલ, ઇઝ ધેર અ ટોય ટ્રેન ટુ દિલ્હી ટુ નાઇટ? રમકડાની ટ્રેનની વાત કરે છે જો રાહુલ ને સોનલ. ઇઝ ધેર અ ટોય ટ્રેન ટુ દિલ્હી ટુ નાઇટ? No, there isn't any toy train to Delhi tonight. How many toy trains are there from 8 to 9? How many toy trains are there from 8 to 9? There are 2 toy trains. Is there a toy train to Mumbai in the morning? Yes, there is one at 6 o'clock. ફરીવાર આ ડાયલોગ પહેલા બોલવાનો છે. અર્થ સમજવામાં પડશો ને તો કંઈક ને કંઈક ભૂલ કરશો. Is there a toy train to Delhi tonight? ચલો મારી સાથે બોલો. રાહુલ બની જાઓ. Is there a toy train to Delhi tonight? No, there isn't any toy train to Delhi tonight. How many toy trains are there from 8 to 9? There are 2 toy trains. Is there a toy train to Mumbai in the morning? Yes, there is one at 6 o'clock. Is there a toy train to Delhi tonight? No, there isn't any toy train to Delhi tonight. How many toy trains are there from 8 to 9? હવે તમારે એવું નથી પૂછવું, તમારે પૂછવું છે આફ્ટર 6 o'clock. તો એમ પૂછો, હાઉ મેની ટોય ટ્રેન્સ આર ધેર આફ્ટર 6 o'clock? આ ટ્રેનની વાત, ટોય ટ્રેન તો મેં તમારા ફન માટે મૂક્યું છે, બાકી તમે ટ્રેન, બસ, એરોપ્લેન, ફ્લાઇટ આ બધું જ આમાં પૂછી શકશો. બરાબર છે? તો આ રીતે આપણે વાતચીત કરવી જોઈએ. બાળકો માટે મજાની રમત. હવે તમે રાહુલ ને સોનલ બનો અને તમારી પસંદગીનું શહેર જેમ કે સુરત, વડોદરા નાખો અને પૂછો, Is there a toy train to Savarkundla tonight? Yes, there is one train to Savarkundla tonight. How many toy trains are there from 7 to 8? There is no train, there is not any train from 7 to 8. Yes, there is one. No, there isn't any. There are 2, there are 3, there are 4. કંઈ પણ બોલી શકાય બાળકો, પણ શરૂઆત કરવી પડે. અને બે જણા સામસામા આવી જાઓ. વિડીયો એવું લાગે તો ફરી વાર જુઓ, વચ્ચે વચ્ચે રોકો, અટકાવો. એન્ડ છેલ્લો આપણો વિભાગ, શબ્દો તો શીખવા પડશે ને. એમાં મને એવા રિવ્યુ મળ્યા હતા કે સાહેબ થોડાક સહેલા શબ્દો આપો ને. Then I have started with this vegetables and fruits. First of all, we will start with vegetables. Your favorite, which is your favorite sabji? And you will say, potato is my favorite sabji. Which sabji
do you like to eat without cooking? And you will say tomato. But you know that do you know that tomato is not a vegetable? Tomato is a fruit. Do you like, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને ટૂટી ફૂટી, તો એ શેમાંથી બને છે? ઇટ ઇઝ મેડ આઉટ ઓફ પપૈયા એન્ડ પમ્પકિન. હા, પછી કઈ સબ્જી છે? વિચ વેજીટેબલ ઇઝ એકચ્યુઅલી લીવ્સ? વિચ vegetable are actually leaves? Then it will come cabbage. Onion. Which vegetable makes you cry? Onion. Which vegetable is very good for your eyes? Carrot. Right? Which sabji is used to make halwa? તો બે આવશે, carrot and gourd, દૂધી. So which vegetable is actually a flower? That is a cauliflower. Which vegetable is used for different spices? In different spices, ginger. Which vegetable is spicy? Which vegetable is spicy? તો chili. બરાબર. રેડિશ એટલે મૂળો, યામ એટલે રતાળું, બ્રિંજલ એટલે રીંગણું. which is the best friend of potato? Then it will come brinjal. Garlic, લસણ, sweet potato and elephant's foot. સુરણને elephant's foot કહેવાય છે કારણ કે એની સાઈઝ એવી હોય છે. તો પોટેટો, ટોમેટો એ તો આવડતું હોય, પણ પમ્પકિન તમારા માટે નવું છે, ગોળ કદાચ તમારા માટે નવું હશે, રેડિશ નવું છે, રતાળું યામ એ તો ખાવામાં પણ આપણે ઉપયોગમાં ઓછું લઈએ છીએ પણ એ ખાવું જોઈએ. સ્વીટ પોટેટો ખ્યાલ છે, એલિફન્ટ્સ ફૂટ કદાચ નહીં ખ્યાલ હોય. સુરણનું શાક બહુ ઓછા લોકો ખાતા હોય છે કારણ કે એનાથી શરીરમાં ખંજવાળાવાની બીક રહે, એટલે એમાં આપણે લીંબુ નાખીને ખાતા હોઈએ છીએ. તો it will go with lime or lemon, right? તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વળી પાછા મળીએ આગળના લેક્ચરમાં. તો કામ કરતા રહેજો, તમારા રિવ્યુ અમને મોકલતા રહેજો, અમારી સાથે બન્યા રહેજો બાળકો, અને તમારો અભિપ્રાય અમને ખાસ મોકલો તો અમને ખ્યાલ આવશે કે તમને કેવી મજા આવે છે. થેન્ક યુ. ગુડ નાઇટ.